નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠા તલોદથી તલોદ તાલુકાના આવેલા પનાપુર ગામના પૂર્વ સરપંચ શ્રી કૈલાશબેન જશુભાઈ અને ચાલુ સરપંચ શ્રી જશુભાઈ ખોડાભાઈના પરિવાર તરફથી પાનાપુર ગામના સીમાડેથી પસાર થતી મેશ્વો નદી કિનારે આવેલ વહાણવટી 71 માતાજીના મંદિરે ધ્વજારોહણ સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવચંડી યજ્ઞના આચાર્ય શ્રી વ્યાસ અશ્વિનભાઈ કુંજ બિહારી લાલ અને વ્યાસ પ્રતિક કુમાર અશ્વિનભાઈના સ્વરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને પનાપુર ગામના દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોની હાજરીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોને બ્રહ્મ પૂજન કરાવવામાં આવેલ છે અને આજુબાજુના બડોદરા, પનાપુર, નાણા, ગઢવાલના પ્રાથમિક શાળાના બાળકોને મિષ્ટાન સાથે ભોજન કરાવવામાં આવેલ છે અને જશુભાઈ ખોડાભાઈના સમાજના આજુબાજુના ગામોમાં આવેલ દરેક સ્નેહી સંબંધિત મહેમાનો, તલોદ તાલુકાના દરેક સમાજના મિત્ર મંડળ, સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા સદસ્યો અને માતાજીના ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ નમાવી વંદન કરી ધન્યતા અનુભવી હતી અને માતાજીના પટાંગણમાં વિશાળ મંડપ ડેકોરેશન સુશોભિત કરવામાં આવ્યું હતું। મેશ્વો નદીના કિનારે આવેલું આ મંદિર ભવિષ્યમાં યાત્રાનું ધામ બને તેવું રૂડું રણિયામણું જેવું આહલાદક વાતાવરણ વચ્ચે સુશોભિત કરવામાં આવ્યું હતું। આ નવચંડી યજ્ઞની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।